હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધાય? મજામાં? તો મજામાં જશો. અમે પણ મજામાં છે. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે જો આપણે અમિતને હિરલ વૈયા જશે ભણવા અને એન પપ્પા વૈયા વાડીએ અને એ નાસ્તો કરીને જાય અને આપણે નાસ્તો કરવાનો છે બાકી છે. તો હાલો આપણે નાસ્તામાં હું છે જાય ખાઈ બધાય અને વૈયા જવું એકલી બાકી છું હો. નાસ્તામાં જો વઘાર્યા ભાત છે, લાપસી કરી છે અને આથણું અને છા અને રોટલી. તો એવું કાંક આપણે નાસ્તામાં છે. આજ તો થોડાક વહેલા ઉઠી ગયા હતા કેમ કે ભાણકીને આવ્યા હતા અને એના અત્યારમાં વયું જવાનું હતું એ વહેલા આવ્યા હતા એવું છે. તો હજી કામ પણ કરવાનું છે, બધું બાકી છે. હજી સુરજ દાદા પણ દેખાતા નથી, આવું વાતાવરણ છે. એટલે હજી તો હાથે નથી રહી ગયા. સુરજ દાદા દેખાય તો નહીં અત્યારમાં કાંઈ, જે હાથમાં વાર છે. અમિતની જે આકડી ગયા. હાલો આપણે સવારમાં ગાય આવી ગઈ છે, ગાયને રોટલી દઈ દઈએ. બધી યાકારા ખાઈ જાઓ. જો થોડીક લાપસી વધી હતી એ પણ આપણે ગાયને દઈ દીધી છે. તો ખાય છે ગાય. જો અત્યારે આપણે બપોર થઈ ગયા છીએ અને આપણે કપડાં પણ સરસ મજાના ફૂંકાઈ ગયા છીએ. આજ તો તડકો એવો હતો ને, જો સવારમાં ધોઈ આવીને તો આપણે ફૂંકાઈ ગયા. હા જો કપડાં બધા ફૂંકાઈ ગયા છીએ. થોડાક અહીંયા ફૂંકવા છે ને થોડાક આમ ફૂંકવા છે. એવું છે. વરસાદ એ કંઈ આવતો નથી અને અમારા કારેલા કેવડા થયા છે એવું બતાવું છે. એટલે ફૂલ તો ઘણા એવા છે. આ બધા ફૂલ છે અને અમિતના પપ્પા હજી આવ્યા નથી વાડીએથી. અત્યારે વાગી ગયા કેટલા 12 ને 10 થઈ ગઈ છે. 12 ને 10 થઈને તડકો કેવો છે આજ જો. તો હવે આપણે રસોઈ પણ કરી નાખી છીએ. રસોઈમાં શું બનાવ્યું ખબર છે? રસોઈમાં આપણે આમાં કંટોલાનું શાક બનાવ્યું છે, ભાત બનાવ્યા છે અને આમાં છે રોટલી તાણા ભરી મૂકી છે અને આમાં પડ્યા છે વઘાર્યા ભાત ને આટલું સવારે પહેરાતા હોય. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે. બપોરા કરવા બેસી જાય. બપોરામાં કોરું મોરું કંટોલાનું શાક છે, રોટલી છે અને ભાત બનાવ્યા છે બેન. અને આ સવારે વઘાર્યા હતા ઈ ભાત અને રોટલી અને ઠંડી ઠંડી સાઈડ અને બીલાનું આખું તે પેલા મેં બનાવ્યું હતું ને એ આવું આવી ગયું હતું. જો આના થાય છે 10 દી થાય જો આ બનાવ્યા ને. તો આજ તો આપણે નવી સીઝનનું પેલું આઠમું અમિત ભણીને આવતો રહ્યો છે અને હિરલબેન જે આવ્યા નથી. અમિત કે કાલસારી બસ ન ઊભી રહી તો હિરલબેન કાલસારી છે તો એ આપણે આવતી રહે બસ મળે તઈ બેન પપ્પા વાડી ખાતા જાય. તો હાલો બધા બપોરા કરવા. હાલો જો આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે જવાનું છે વિસાવદર. કેમ કે થોડું ઘટાડું કરવાનું છે અને આપણે રાખડી ને એવું બધું લેવાનું છે એટલે આપણે વિસાવદર જાય છે. અને અમિતભાઈ વિયજન પપ્પાના હાટાના વાડીએ કા અને આ બેન જે આખડી ભણીને આવ્યા છે અટાણ બસ મળીએ. તો આપણે છે ને આ તેલનો ડબ્બો છે ને આ ડબ્બો થઈ રહ્યો છે. જો ખાલી થઈ ગયો છે આ ડબ્બો. જો અમે આ તેલ ખાઈ છે, આ ડબ્બો થઈ રહ્યો છે. તો આપણે ડબ્બો લેવાનો છે હોતમ તેલનો કામ હાઈ તમામ આવે છે તો હટાણું બધું કરતા એવું છે. તો જઈએ આપણે કા. હાલો જો આપણે આવી ગયા કરિયાણાની દુકાને. એમ કેટલી ટ્રાફિક છે જુઓ. અમિતના પપ્પાનો તો વારોય નથી આવે એમ. જો અહીં ઊભા છે. અહીંયા નહીં વારો આવે તો આપણે બીજી આગળ કરિયાણાની દુકાને જવું જોઈએ. તો ત્યાં કરિયાણાની દુકાન વારો આવે એમ નહોતો તો કે ઘડીક ખમી જાવ એટલે અમિતના પપ્પા સિંગ લઈને બેસી ગયા જાય ખાવા. હાલો જો આવી ગયા કરિયાણાની દુકાને ને અમિતના પપ્પા બધું જોખાવે છે. જો કેટલું લેવાનું છે હવે? હા ખાંડના બહુ ભાવ છે એટલે ઓછી લેવાનું છે. તેલનો ડબ્બો ને એવું આપણે બધાને લેવાનું છે. હજી ઘણું ખરું લેવાનું બાકી છે. હાલો જો આપણે ઠેઠ કાલસારી બૂબુ થઈ ગયા હતા અને પેંડા ભૂલી ગયા હતા. તો અમિતના પપ્પા પાછા એ વળી ડાયમંડ બધું ઉતારીને જાય બધું ડબ્બો અને તેલનું બધા ઉતારીને એ જશે પેંડા લેવા પાછા વાળી ગાડી. ત્યાં તો અમારા ગામમાં અત્યારે બધા ક્લાસ થઈ ગયા હોય. હાલો જો આપણે હિસાબ નથી નાવી ગયા છીએ અત્યારે. પેલા નંબરમાં તો આપણે એટલી બધી રાખડી લીધી. જો
કેટલી રાખડી છે જો આ હિરલની ને મારી બે મા દીકરીની છો અને આ છે ભાભી રાખડી જો. હા ઈ ભાભી રાખડી કેટલી મસ્તીની છે અને આપણે કેટલું બધું બકાલું લેતા આવ્યા આમ જો કારેલા પેલા નંબરના મરસા દૂધી અને ટમેટા છે કોથમી છે અને રીંગણા આમાં રીંગણા છે જો કેવા મસ્તીના છે ભરીને ખાઈ લેવા રીંગણા છે અને આ મેંદો કિલો છે 500 ના પેકેટ છે અને કિલો આપણે મેંદો લીધો છે કેમ કે આપણે શક્કરપારા કરવા હોય સમોસા કરવા હોય તો થઈ જાય કાંઈ તો રક્ષા છે અને આમાં ખાંડ છે ગોળ છે અજમા જીરું ઈ આ બધું ઈ જબલું છે અને આ ઠાંડા ઉટકવાનો હિરલે વાળો મેગો જો હિરલ બતાય તો વાળો આવી ગયો ઝીણો છે મસ્તીનો 20 રૂપિયા લેવું અને આપણે એક જોડ કપડા લેતા આવ્યા છે આ કેટલા વાળી સાડી છે ખબર છે આ 600 રૂપિયા સાડી લીધી છે કેમ કે હવે રક્ષાબંધન તો કાલ છે પણ ખાઈતમ આઈટમ તો આવે છે ને કા કિંમતી વસ્તુ તો ભૂલાઈ ગયું આ તો જો હે ને જો એને હંતાડીને રાખ્યું હતું હો. અને આપણે આ 250 તો બધાયને ભાવે એવું 250 પેડા લેતા આવ્યા છે ભાઈને રાખડી બાંધવી એટલે પેંડા તો ખવડાવવા જોઈએ 250 રૂપિયાના ને 250 રૂપિયાના 250 અને આપણે હાવણી થઈ લીધી હું ભેગી થી 4-5 હાવણી ભેગી લઉં તો એક હાવણી થઈ રહી તો એક હાવણી સેલી બીજી થઈ રહી તો આપણે જો 3 હાવણી લેતા નથી અને એક હાવણી તો આટલી કાળ અમે ખરીદી કરી છે તો કેવી લાગી અમારી ખરીદી આપણે જો બધુંય બતાવી દીધું ખરીદી કરી એવા ઈ અને આ જે મેન છે ઈ તો ભૂલાય જ ગયું તેલનો ડબ્બો પણ લેતા એવા આના ભાવ પણ એટલા બધા છે તેલના અને આ કુકરની રીંગ તૂટી ગઈ હતી ત્યાં રીંગ લેતા આવ્યા જો આય ભૂલાઈ ગઈ હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે વાળું કરવા બેસી ગયા છે વાળુમાં સેવ પાડી વિરેનભાઈને શાક બનેલું જો કેવું સરસ મજાનું છે તો રોટલી છે ભાત છે મરસા તળા છે અને સાસ છે તો હાલો બધા વાળું કરતા આજનો દિવસ તમારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો